सामने बेसीने चर्चा करे भाजप। राजस्थान पूर्व सीएम अशोक गहलोते भाजपने खुल्लो પડકાર ફેંક્યો છે। અશોક ગહેલોતે ભાજપને પડકાર ફેરતા કહ્યું હતું કે ભાજપ મોંઘવારી વિશે શબ્દ પણ નથી ઉચ્ચારતું। ભાજપ કોંગ્રેસના ઘોષણાપત્ર પર ચર્ચા કરે છે। પ્રથમ બે તબક્કાના મતદાન બાદ ભાજપની સ્થિતિ નબળી પડી હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો। जो इशू है महंगाई का है, बेरोजगारी का है, आप इसी पे बात करो हमसे। वो बहस क्यों नहीं करते अपने मैनिफेस्टो, हमारे मैनिफेस्टो। अगर उन्हें हिम्मत है तो मैं चैलेंज करता हूँ बीजेपी को कि उनका मैनिफेस्टो हमारा मैनिफेस्टो, उस पर देश विकास हो जाए। भाजपा प्रवक्ता यमल व्यासे अशोक गहलोतने जवाब आप्यो હતો। કહ્યું હતું કે કોંગ્રેસને પ્રજાએ સંપૂર્ણપણે નકારી કાઢી છે અને બે તબક્કાના મતદાન બાદ કોંગ્રેસને પણ તેની ખબર પડી ગઈ છે, એટલે જ હારથી ભયભીત થઈને કોંગ્રેસ વાતાવરણ દોડવાનો પ્રયત્ન કરે છે। આ ઉપરાંત અશોક ગહેલોતને સવાલ કરતા ભાજપ પ્રવક્તાએ કહ્યું હતું કે સેમ પિત્રોડાના નિવેદન વિશે કેમ ગહેલોત ખુલાસો નથી કરી રહ્યા। બે તબક્કા પછી કોંગ્રેસને ખબર પડી ગઈ છે કે ધરતી ઉપર એમને પ્રજાએ સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે અને એમને જે જાકારો મળ્યો છે એના કારણે કોંગ્રેસ ભયભીત થઈ છે અને હવે જે ગપગોળા ફેંકી અને ભાજપ વિરુદ્ધ જે વાતાવરણ ઊભું કરવાનો પ્રયત્ન કરે છે એમાં પણ નિષ્ફળતા મળી રહી છે।